બોલો મારે જ જેવો મારી વેફર એ પાતિકા પાણ જેવી ચાલ રે બે ગારાણી છોકરો છે એ પાતિકા પાણ એ ગારાણી મનમાં વસી વધારે હરખાઈ જેવું લાગે છે નહીં પણ મજા આવે છે પેલી વાર આવી રીતે બેઠો ભાઈ તો અત્યારે વાગ્યા છે સવારના કેટલા વાગ્યા કેટલા અંદાજે જતો ઘડિયાળ ચાલો પણ એ સબૂત રાઈટ રાઈટ 6 તો ગાઈસીસ એ રાઈટ 6 વાગ્યા અમે આવ્યા ગેમ્સ રમી તો હવે અમે જઈ રહ્યા છીએ ક્યાં જઈ ભાઈ નાસ્તો કરો વેલી હવાના વેલા ઉઠતા જ આમ મારે ફરો બહુ મજા આવે કે પછી હુવો જ નહીં ડાયરેક્ટ મારે ફરો કેમ કે અમે બે હમણાંથી રાતનું ઠેકાણું જ નથી હોતું કે રાત શું છે દિવસ બસ જાય ક્યાં જઈ ભાઈ એ તો કઈ કઈ જગ્યા લોકેશન બ્રો આ લોકો મારે સવારના નાસ્તો કરાવવો હોય તો કીધું પડે ખાઈ લેવું ચાથી બધા જઈને મળી ઓકે તો ભાઈઓ બધા મોટી ઉંમરના બધા આઈટમાં જાય જય માતાજી રામ હે રામ બહુ જ લાવે નોરી 100 તારી વાતે મારા કશું બસ હજી આવા 5-6 ફેવર મારે ભેગા થાય ત્યાં સુધી ભેગા રહી એવી રીતે રાઈડ જ કરવી બહુ બધાની એક સરખી ભાઈ કેમ રોલા હે આકો બેન તું એલા મારો વજન ખમી ન શકતો મારા દુઃખ કેમ હરીશ મતલબી ભાઈ તો આ તો એટલો દિલમાં ના લે સોરી યુ આર માય બ્રધર યુ આર માય આલિંજા જલ્દી સોરી પ્લીઝ ના ભાઈ મારો ભાઈ બસ જલ્દી આલિંજા ગર્લફ્રેન્ડ હારી મળશે તને જા ના માર ન જો મોટભાઈ જો મંદિરનો ઘંટો વાગે છે એવા ટાઈમે ખરાબ કામ ન કરાય જા દે આલિંજા જલ્દી સોરી બ્રો માય બ્રધર ફેરો ચશ્મા કપડા ગીત તો જવો કાઢ હારી એન્ટ્રી કરો શું હા ચાલુ જ છે ફ્રોક નથી પહેર્યો તે હાથ દુખશે દોરો આવ્યો અપા જો અપા और ये देखिए जो हमारी हिदायत थी उसको खानो खान सुन लिया है पहले के छुट्टी दे Alright, so guys, what up everybody? It is boy Robert Roy back again with a new vlog. So, तो अभी हम करने वाले हैं फोटोशूट मतलब फोटोशूट नहीं मतलब मैंने वो यहाँ पे देखो ये लिख रहा है
यहाँ पे मैं वाइट पर्दा मैंने ओके मीशो में से मंगाया था। तो मैं सोच रहा हूँ क्योंकि मैं बहुत ही जल्द कपड़ों के एक ब्रांड करने वाला हूँ आप लोगों के लिए। तो प्लीज जाके खरीदना, जब आ जाए बाहर मैं बता दूंगा आपको। तो उसमें मैं सोच रहा हूँ कि मार्केटिंग के लिए घर पे ही फोटोशूट करवा लूँ, मतलब खुद का ही फोटोशूट, मतलब खुद का फोटोशूट और खुद का स्टूडियो, वही उस टाइप का ही कुछ। तो ये तो मैंने करवा लिया था। अभी जो ये मम्मी ने लगवाया है, अभी अमेजोन से जो चीज़ आई थी वो मैं ले लेता हूँ, फिर देखता हूँ। मतलब ये ट्रायल है कि भाई कैसा होता है कैसा नहीं। तो चलो मैं वो पर्दा लेके आता हूँ, ठीक है। ए मैंने हिंदी में बात कर दी भाई, गुजराती ब्लॉग में स्टार्ट किया है, मैं भूल गया था अभी भी। हजी तो भाई जी वस्तु સમજી જ ગયા છો તમે। આ એક હું હોય તો પાછું રિપીટ કરી દઉં। યાર મેં લગાડ્યું હતું ને હું જલ્દી બહુ જલ્દી કપડાની બ્રાન્ડ નહીં કરવાનો છું। તો એના માટે મેં મીશોમાંથી એક પડદો મંગાવ્યો હતો વ્હાઇટ કલરનો આખો। તો મેં વિચાર્યું ઘરે જ સ્ટુડિયો કરી નાખી। તો એ પડદો લઈને આજે ટ્રાય કરી કે કેવું થાય છે ને કેવું નહીં। તો હાલો જોઈ લેતો હું પડદો। राइट तो बैकग्राउंड पीछे के પાછું હિન્દી પેલી આદત થઈ ગઈ હોય ને ભાઈ। હાલો હવે પાછળના કેમેરાથી બતાવું કે કેવું લુક કરે છે। એમ તો મસ્ત લાગે છે પણ આ કેવું મસ્ત સીધું થયું। આ જરાક એ સાઈડ મારી ભૂલના કારણે નીચેથી ટ્રાય કરી હરખું કરવાનું। ઓકે સમજી ગયો, મારે ખેંચવાનું છે। ઓલમોસ્ટ રેડી। એ તો પછી એડિટમાં જરાક થઈ જાય। ઓકે હવે એક બે ફોટા પાડી જોવી શું છે શું નહીં, પછી મળીએ। ओके लेट्स गो। तो कुछ फोटोज देख रहे होगे यहाँ पे, दिख रहे होगे। और प्रॉपर देखना है तो मुझे इंस्टा पे फॉलो करो, वहाँ पे पोस्ट किए होगे शायद से मैंने, क्योंकि मुझे भी नहीं पता मैं ये पोस्ट करूंगा कि नहीं करूंगा। तो बाय द वे गूगल थोड़ा जुकाम है। तो बस आगे से, और आपको इसके बारे में कुछ मालूम है कि और बेटर हम कैसे कर सकते हैं तो प्लीज मुझे डीएम करो पर्सनली, मैं बात करूंगा पक्का है। और कमेंट में भी बताओ प्लीज। तो चलो आगे देखते हैं क्या होता है क्या नहीं। बाय द वे इतना बुरा भी नहीं है। लेट्स गो। ओहो वापस हिंदी मैन। તો ભાઈ જેને આ બાબતે વધારે ખબર હોય તો પ્લીઝ મને પર્સનલી ડીએમ કરો, હું પાક્કું જવાબ આપીશ। અને હા, આ વિડીયોમાં કોમેન્ટમાં પણ લખો તો જોયું આગળ હું થાય હું નહીં, તો સારું છે। તો ચાલો આગળ જોઈએ। હવા की झोंके आज मौसम कचूली। यार आगे नवरत्न तेल जिससे आपके बाल बढ़े, लाइक ऐसे।